ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત 1.82 કરોડ ફાળવ્યા પછી પણ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે ઠેર ઠેર પાઇપો લીક થતા હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે, પરંતુ આ કામગીરી પૂર્ણ થયા પછી પણ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ઠેર ઠેર પાઇપો લીક થતા રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થતા ગામના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી ગામના લોકો માંગણી કરી રહ્યા છે। આખા ગામમાં પાણીની દરેકે દરેક ફરિયામાં પાણી લીકેજ છે। આખા ગામમાં પાણીના રોડથી પાણીથી રોડ બધા ભરાઈ જાય છે। કેટલાક ઘરોમાં નથી આપવામાં આવ્યા, ક્યાંક કેટલાક ઘરોમાં એટલે કે 90% ઘરોમાં ચોકડી પણ બનાવવામાં નથી આવી કે સ્ટેન્ડની આજુબાજુ જે આરસીસી ભરવામાં આવે તે પણ ભરવામાં નથી આવ્યું। હલકી કક્ષાની પાઇપો વાપરવામાં આવી છે, જેના કારણે ટોટલી ગામમાં પાણીની લીકેજ છે, જેનાથી ત્રાહિમામ પ્રજા પોકારી રહી છે। વારંવાર આ બાબતની રજૂઆત અધિકારીઓ કરવા આવે ત્યારે તેઓની મિલીભગત હોય તેમ તેઓ કોઈ પણ જાતની તપાસ કરાવતા નથી અને આનું કામ પણ કરાવતા નથી। તો સદર બાબતે જિલ્લા વહીવટીતંત્ર ધ્યાન લે અને જે કંઈ આમાં ગેરરીતિ થઈ તેને ઉજાગર કરી પાણી સારી રીતે અને બિલકુલ સારી પાઇપલાઇન નાખી રીતે કરવામાં આવે તેવી ગામજનોની માગણી છે।